નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું। જે તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જે તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે તેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે જ્ઞાન સહાયકની પ્રતિનિયુક્તિ કરવા બાબત જે પરિપત્રમાં માહિતી આપવામાં આવેલી છે, એટલે કે જે છૂટા કરેલા જે શિક્ષકો છે બદલી કે બાદ જે ખાલી જગ્યાઓ પડેલી છે તેમાં નિયમોને અધીન રહી જે પુનઃ જ્ઞાન સહાયક તરીકે પ્રતિનિયુક્તિ આપવા બાબત જે માહિતી પરિપત્રમાં આપવામાં આવેલી છે, આ વિશેની સંપૂર્ણ આપણે વિગતવાર માહિતી આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ પરિપત્ર જોવામાં આવે તો જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત વડોદરા દ્વારા તારીખ 20 જાન્યુઆરી 2025 રોજ એ પ્રતિ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તમામ વડોદરા જિલ્લાને જે પરિપત્ર મોકલવામાં આવેલો છે, તેમાં જોવામાં આવે તો શાળાઓમાં જ્ઞાન સહાયકની પ્રતિનિયુક્તિ આપવા બાબત જે વિષય છે અને આ વિષયને મુખ્ય ભાગ અહીં આપવામાં આવેલો છે। તો મિત્રો, વિગતવાર માહિતી જોવામાં આવે તો ઉપરોક્ત વિષયને જણાવવાનું કે 31/7/24ની સ્થિતિએ મંજૂર મહેકમ બાદ જે વિવિધ તબક્કે યોજાયેલ શિક્ષક બદલી કેમ્પના કારણે એ તાલુકાની શાળાઓમાં સેટઅપ મુજબ ખાલી જગ્યા પર બદલી કેમ્પમાં શિક્ષકોએ નિમણૂક મેળવતા જે તે શાળામાં જ્ઞાન સહાયકોને જે છૂટા કરવામાં આવેલ હતા, આ પ્રકારે છૂટા કરેલ જ્ઞાન સહાયકને અન્ય શાળામાં ખાલી પડેલ જગ્યા પર નિયમોના અધીન જે પુનઃ જ્ઞાન સહાયક તરીકે પ્રતિનિયુક્તિ એટલે કે ડેપ્યુટેશન આપવાની પ્રક્રિયા ઉપરોક્ત સંદર્ભે દર્શિત ઠરાવ મુજબ જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરી જિલ્લા પંચાયત વડોદરા ખાતે રાખવામાં આવેલ છે, જે અંગેની જાણ આપના તાલુકાના સંબંધિત શાળાના આચાર્ય મારફત જે પુનઃ જ્ઞાન સહાયક તરીકે પ્રતિનિયુક્તિ મેળવવા ઈચ્છુક ઉમેદવારને ઉક્ત બાબતે જાણ કરી આજે વહેવાથી જણાવવામાં આવે છે, એટલે કે પુનઃ જ્ઞાન સહાયક તરીકે જે ડેપ્યુટેશન પર નિયુક્તિ કરવા અંગેની માહિતી આપવામાં આવેલી છે। મિત્રો, અન્ય જે પરિપત્ર છે જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છને જે મોકલવામાં આવેલો છે, જેમાં કચ્છ જિલ્લામાં જિલ્લા આંતરિક બદલીના કારણે વધ પડેલા જ્ઞાન સહાયકને અન્ય શાળામાં નિમણૂક આપવા બાબત જે વિષય છે ત્યારબાદ મુખ્ય ભાગમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે। તેમાં જોવામાં આવે તો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું તો કચ્છ જિલ્લામાં આંતરિક બદલી થવાના કારણે 153 જેટલા જ્ઞાન સહાયકને છૂટા કરવામાં આવેલ તેની યાદી મોકલી જે જ્ઞાન સહાયક શિક્ષકશ્રીએ જિલ્લાની અન્ય એસઓઈ વાળી શાળામાં હાલ ખાલી જગ્યાઓ છે તો તેમને અન્ય એસઓઈ વાળી શાળાઓમાં નિમણૂક આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલું છે। આ વિશેની જે અન્ય માહિતી પણ આપવામાં આવેલી છે। તો મિત્રો, ટૂંકમાં જે આંતરિક બદલી કેમ્પના કારણે જે ખાલી જગ્યાઓ પડેલી છે તેના પર જે જ્ઞાન સહાયકની પ્રતિનિયુક્તિ આપવા બાબતની માહિતી જે આ પરિપત્રમાં જણાવવામાં આવેલી છે। તો આ વિશેની અન્ય માહિતીઓ તેમજ અપડેટ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી તમને મળી જશે। તે ઉપરાંત જે વિડીયોની પીડીએફ છે એ પણ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો આજના વિડીયોમાં બસ આટલું, ફરી મળીશું નવી માહિતી સાથે।